જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ. શ્રી હરિરાયજી મહાપ્રભુજી પ્રણીત 252 વૈષ્ણવની વાર્તામાંથી વાર્તા પ્રસંગ 213. શ્રી ગુસાઈજીના સેવક એક ધણી અને ધણિયાણી. તેના પુરુષ કોડી પૈસાની થેલી ભૂલ્યો અને દુકાનથી રૂપિયાની થેલી લઈ અને ચાલ્યો. તેમની વાર્તાનો ભાવ કહે છે. ભાવ પ્રકાશનમાં આ બંને રાજસ ભક્ત છે. લીલામાં એમનું નામ ઇન્દ્રા અને ચક્રા છે. તો પુરુષ તો ઇન્દ્રાનું પ્રાગટ્ય અને ચક્રા સ્ત્રીનું પ્રાગટ્ય આ બંને સુગંધરાથી પ્રગટ્યા છે. તેથી તેમના ભાવરૂપ છે. વાર્તા પ્રસંગ 1નું દર્શન કરાવતા શ્રી ગોકુલનાથજી કહે છે કે આ ધણી ધણિયાણી જ્યારે શ્રી ગુસાઈજી ગુજરાત પધાર્યા ત્યારે તેના સેવક થયા હતા. તો ત્યારથી શ્રી ઠાકોરજી પધરાવી સેવા ભલી ભાંતિથી કરતા. તેમના પાડોશમાં એક સ્ત્રી રહેતી. તે આ વૈષ્ણવ ધણિયાણીને બોલાવે પણ એ જાય નહીં. તો એક દિવસ એ સ્ત્રી આ વૈષ્ણવ ધણિયાણીને બળજબરીપૂર્વક પોતાના ઘરે લઈ ગઈ. તો વૈષ્ણવ ધણિયાણીએ કહ્યું ત્યાં જઈને જુએ તો એના ઘરમાં મોટો વૈભવ હતો. એ વૈભવ જોઈ અને આ ધણિયાણીનું મન લલચાઈ ગયું. ત્યારે આ પાડોશી સ્ત્રીએ જાણ્યું કે આ ધણિયાણીનું મન લલચાયું છે. તેથી લાગ જોઈ ને તે વૈષ્ણવ સ્ત્રીને કહ્યું કે તમે તમારા ઠાકોરજીની સેવા કરો છો પણ તમારા કુળદેવીની પૂજા કરતા નથી, તો તમારે ત્યાં વૈભવ ક્યાંથી હોય? ત્યારે ધણિયાણીએ કહ્યું કે અમારે ત્યાં તો કુલદેવી નથી. ત્યારે એ પાડોશી સ્ત્રી કહે કે પાડોશી સ્ત્રીએ તેને એક દેવીનું સ્વરૂપ આપ્યું. ત્યારે ધણિયાણીએ પોતાના ઘરે રાખ્યું. એટલામાં એનો ધણી આવ્યો અને કહ્યું કે હજુ ઉત્થાપન નથી કર્યું? ત્યારે એને કહ્યું કે હું કુળદેવી લાવી છું, તેમના માટે પૂજાનો બધો સરંજામ લઈ આવો તો નાઈને ઉત્થાપન કરું. ત્યારે કહ્યું સારું એમ કહી એ ધણી વૈષ્ણવ પૈસાની કોડીની થેલી લઈ સરંજામ લેવા માટે ગયો. ત્યારે આવીને પસારીની દુકાને બેઠો. ત્યારે કહ્યું સરંજામ લાવો. ત્યારે સરંજામ લઈ અને ચાલ્યો ગયો. ત્યારે કોડીની થેલી ત્યાં જ ભૂલાઈ ગઈ અને ભૂલથી ત્યાં રહેલી રૂપિયાની થેલી ઉઠાવી અને ચાલ્યો ગયો. ત્યારે આ તરફ પસારી જુએ તો રૂપિયાની થેલી નથી. ત્યારે જાણ્યું કે પૂજાનો સરંજામ લેવા આવ્યો હતો તે લઈ ગયો. તેથી એ પાછળ દોડ્યો તો જોયું તો તેના હાથમાં રૂપિયાની થેલી હતી. તે લઈ લીધી અને એને પકડીને દરબારમાં લઈ ગયો અને કહ્યું કે આવી ચોરી કરે છે? ત્યારે એણે કહ્યું કે મને ખબર ન હતી. ત્યારે દુકાનદારે કીધું તે રૂપિયાની થેલી લીધી જ કેમ? ત્યારે દરબારે હુકમ કર્યો કે આને ગધેડા પર બેસાડી આખા ગામમાં ફેરવું. ત્યારે એવું જ કર્યું. ત્યાર પછી પોતાના ઘરે આવ્યો. ત્યારે આવી અને પૂજાનો સામાન આપ્યો અને કહ્યું કે અન્યાશ્રયનું ફળ આ જ છે. છતાંય સ્ત્રીએ દેવીને પૂજવાનું ચાલુ જ રાખ્યું અને સ્ત્રીને શ્રી ઠાકોરજી પ્રત્યે દ્વેષ બુદ્ધિ થઈ ગઈ. પછી એક દિવસ ધણીએ ગુલાબનું ફૂલ લાવી અને સ્ત્રીને આપ્યું અને કહ્યું કે શ્રી ઠાકોરજીને પ્રથમ ધરાવી પછી દેવીને આપજે. ત્યારે સ્ત્રીએ દ્વેષ બુદ્ધિને કારણે શ્રી ઠાકોરજીના નાકમાં રૂ લગાવી દીધું, કેમ કે આ ગુલાબની સુગંધ તો શ્રી ઠાકોરજીના નાકમાં ના આવવી જોઈએ. ત્યારે ઠાકોરજી હસ્યા. ભાવ પ્રકાશનમાં કેમ કે ધણિયાણીને નિષ્ઠા આવી કે આ શ્રી ઠાકોરજી તો સાક્ષાત છે. આ રીતે પ્રભુને મોટા જાણ્યા. તેથી પ્રભુ પ્રસન્ન થયા. તો પ્રભુ આવા કારુણિક છે, પોતાના જીવો પર આ રીતે પ્રસન્ન થાય છે. તો પ્રભુના હસવા માત્રથી તેનું ચિત્ત ચોરાઈ ગયું. એ સ્ત્રીનો અન્યાશ્રય જતો રહ્યો. તે વખતે જ દેવીને પાડોશીને ત્યાં પાછી મોકલાવી દીધી. પછી સદા સર્વદા સેવા કરતા તેવી રીતે કરવા લાગ્યા. ભાવ પ્રકાશનમાં આ વાર્તાનો અભિપ્રાય એ છે કે શ્રી આચાર્યજીના વૈષ્ણવે અવૈષ્ણવ પાસે જવું નહીં, એમનો સંગ કરવો નહીં. તેમનો થોડો પણ સંગ કરવાથી બુદ્ધિ ભ્રષ્ટ થાય છે, ભગવદ આશ્રય છૂટે છે અને અન્યાશ્રયને મહાબાધક કહ્યો છે.
તો આ સ્ત્રી પુરુષ ધણી ધણિયાણી શ્રી ગુસાઈજીના આવા કૃપાપાત્ર ભગવદીય છે. તેથી તેમની વાર્તા ક્યાં સુધી કહીએ. શ્રી વલ્લભાધીશ કી છે.